વિદ્યાર્થીઓને વાલીઓ એનટીએ એક નવી નોટિસ ઇસ્યુ કરી છે અને એમાં થોડી રાહત આપી છે, અથવા તો એમ સમજી લો કે અમુક વસ્તુ ક્લિયર કરી છે. વિદ્યાર્થીએ અને પેરેન્ટ્સને ડાઉટ હોય તો એના માટે શું કહ્યું છે, ઓલ કેન્ડિડેટ્સ કેન કેરી ટ્રાન્સપેરન્ટ વોટર બોટલ્સ. કેમ કે ઇન્ફોર્મેશન બુલેટિનમાં લખ્યું હતું કે પાણીની બોટલ નહીં લઈ જઈ શકો, તો એનો ખુલાસો કર્યો છે કે બધા વિદ્યાર્થીઓ ટ્રાન્સપેરન્ટ પાણીની બોટલ લઈ જઈ શકે છે, પારદર્શક. એટલે શું છે કે લેબલ એવું કંઈ હોવું નહીં જોઈએ. આપણે કંપનીના લેબલ હોય ને, બિસ્લેરી લઈએ તો બિસ્લેરીનું હોય, તો એવું કોઈ લેબલ નહીં હોવું જોઈએ. અને એ પાણીમાં તમે સુગર મિક્સ કરી શકો, ખાંડ નાખી શકો, જેથી થોડી એનર્જી રહે. લીંબુ થોડું હોય લાઇટ, કે જેમાં પાણીને બોટલમાં શું છે દેખાતું હોય એ ટાઈપનું તમે એડ કરી શકો. ઓઆરએસ તો તમે કરી જ શકો, કે ઓઆરએસ બી ટ્રાન્સપેરન્ટ જેવું જ હોય છે, એમાં પારદર્શિતા હોય છે, ટ્રાન્સપેરન્સી હોય છે. એટલે ઓઆરએસ પણ તમે એમાં એડ કરી શકો છો. કેન્ડિડેટ્સ આર એલાઉડ ટુ વેર આર્ટિકલ્સ ઓર ઓબ્જેક્ટ્સ ઓફ ફેથ. જે કસ્ટમરી ડ્રેસ છે, હા, જે પણ આપણે ધાર્મિક ડ્રેસ કે તમારે પોતે જે ચૂઝ કર્યો છે રિલિજિયસ ડ્રેસમાં જવા માટે કે કસ્ટમરી ડ્રેસ માટે, તો એ લોકો કસ્ટમરી ડ્રેસ પહેરીને આવી શકે છે. બધા જ રિલિજનનું અમે રિસ્પેક્ટ કરીએ છીએ, પણ તમારે વેલ ઇન એડવાન્સ આવવું પડે. એટલે આપણને સમય આપ્યો છે છેલ્લામાં છેલ્લો 12:30, કે જે લોકો કસ્ટમરી ડ્રેસમાં રિલિજિયસ ડ્રેસમાં આવવાના છે તો એમને લાસ્ટમાં લાસ્ટ 12:30 સુધી પહોંચી જવાનું છે. અને જે કસ્ટમરી ડ્રેસમાં નથી એ લોકો લાસ્ટમાં લાસ્ટ 1 વાગે પણ આવશે તો ચાલશે. 1:30 વાગે ગેટ ક્લોઝ થશે. ત્રીજી વસ્તુ છે, વાય લાઇટ ક્લોથિંગ ઇઝ પ્રિફર્ડ. કે તમે જો અહીંયા ઉનાળો છે આપણી ત્યાં, તો આપણી ત્યાં તમે લાઇટ ક્લોથ પહેરશો એટલે કે વજનમાં બી હલકા હોય, તમને પહેરવામાં બી હલકા લાગે, એટલે તમે કમ્ફર્ટેબલ રહો. બહુ ફિટ અને ટાઈટ ના હોય કે પરસેવો બી વધારે થાય અને જાડા કપડામાં વધારે પ્રોબ્લેમ આવે. તાપમાન જ્યાં છે ત્યાંની વાત છે. અને કેન્ડિડેટ્સ આર એલાઉડ ટુ વેર ફૂલ સ્લીવ્સ ઓર વુલન્સ. હવે ભારત એટલો મોટો દેશ છે ને કે દરેક ઋતુ 12 માસ છે ને કોઈને કોઈ રાજ્યમાં કોઈને કોઈ એરિયામાં ચાલતી હોય છે. હમણાં આપણી ત્યાં તાપ છે, પણ હિમાચલમાં બરફની વર્ષા થઈ રહી છે. એટલે એવી જગ્યાએ જે લોકો રહે છે, કેમ કે નીટની એક્ઝામ તો આખા ભારતના દરેક રાજ્યના સ્ટુડન્ટ આપતા હોય છે, તો અમુક જગ્યાએ વરસાદ છે, અમુક જગ્યાએ તાપ છે, અમુક જગ્યાએ ઠંડ છે, અને અમુક જગ્યાએ બરફની વર્ષા પણ થઈ રહી છે. તો જે લોકો બરફવાળા એરિયામાં રહે છે અથવા ઠંડી જ્યાં લાગે છે, તો તેમને પરમિશન આપી છે કે ફૂલ સ્લીવ્સ બી પહેરો તો વાંધો નહીં, અથવા વુલનના તમે કપડાં પહેરીને આવો તો પણ વાંધો નહીં. પણ આપણને ત્યાં તાપ છે તો અહીંયા પહેરીને જતા નહીં, બરાબર. જ્યાં વિન્ટર છે કે આપણે બરફની વર્ષા છે એ લોકો માટે છે, બરાબર. બાકી તમે જેટલા લાઇટ કપડાં પહેરશો એટલા જલ્દી તમે ફ્રિસ્કિંગમાં ચેક થઈને બહાર નીકળશો, એટલે એક્ઝામ સેન્ટરમાં અંદર જશો. અને જેટલું તમે ફૂલ સ્લીવ્સ એવું પહેરશો તમારે ચેકિંગ બરાબર થશે. અને એક વાત યાદ રાખજો, તમે બટનવાળા એટલે કપડાં જે છે ને એમાં મેટાલિક બટન નહીં હોવા જોઈએ, અને મેટાલિક વગર પણ કોઈ પણ બટન એટલું મોટું નહીં હોવું જોઈએ કે કોઈને એવું લાગે કે આ બટન ઓપનેબલ છે ને આમાં સંતાડીને કોઈ વસ્તુ લાવ્યો હોય. એટલે એ ટાઈપના બટનવાળી વસ્તુ નહીં પહેરતા. એટલે પેલા જેન્ટ્સ માટે પણ લેડીઝ માટે પણ બેલ્ટની પણ મનાઈ છે, બરાબર. પછી છેલ્લે નંબર પર લખ્યું છે સ્લીપર એન્ડ લો હિલ્સ આર ધ પ્રિફર્ડ ફૂટવેર. કે તમે સ્લીપર પહેરો તો વધારે સારું, કે કોઈ શંકા જ ના હોય. બૂટ પહેરો તો એવું કે અંદર સંતાડીને લાવ્યો હોય, તમે સોક્સ પહેરો તો એવું લાગે કંઈ પહેરીને અંદર સંતાડીને લાવ્યો હોય, એટલે એ લોકોને શંકા નહીં જાય. એટલે તમે ક્લિયર રહો કે જેથી તમને કોઈ રોકે નહીં અને કોઈ શંકા તમારા પર ના કરે. એટલે સ્લીપર પહેરીને જવાનું. ને છોકરીઓ હોય એમની જો સેન્ડલ હોય તો લો હિલવાળી પહેરવાની, ઊંચી જાડી હિલ ને ઊંચી હિલવાળી નહીં પહેરવાની, કે એમને એવું થાય કે ના અંદર કંઈ ભરીને લાવી છે, સંતાડીને લાવી છે, એવો કોઈ ડાઉટ એમને ક્રિએટ થવો નહીં જોઈએ. એ કારણ છે, બરાબર. એટલે બૂટ મોજા પહેરવાના નથી. હા, આ છે ને એમને વધારે ચોખવટ કરી છે, જેથી બધાને સમજણ પડી જાય અને શાંતિ થઈ જાય કે જે જગ્યાએ જે રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે એ લોકો કરી લે.
અને દરેક એક્ઝામ સ્ટાફ જે છે એમની સાથે સારી રીતે વર્તવાનું છે, કોઈની સાથે લડાઈ ઝઘડો કરવાનો નથી. એમ પણ આપણે સ્ટુડન્ટ છે, આપણે પરીક્ષા આપવા આવ્યા હોય 3 કલાકના આપણે 1-2 કલાક આગળ પાછળ જતા હોય, 5 કલાકનો સમય હોય તો આપણે બધાની સાથે સારી રીતે રહેવાનું, કોઈની સાથે લડાઈ ઝઘડો કરવાનો નહીં. ભલે ગમે તેટલો તાપ હોય ને માથું ગમે તેટલું ગરમ હોય, પણ આપણે અંદરથી ઠંડુ જ રાખવાનું છે અને કોઈની સાથે પણ મગજમારીમાં પડવાનું નથી. આપણું એક્ઝામ આપણે સાચવવાનું છે. 5 કલાક માટે તમે બધી યાતના છે ને તમારે સહન કરી લેવાની છે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી જે કંઈ પણ માહિતી તમને મળે તો માહિતી મને મળે તો હું તમને આપી શકું, તમને મળે તમે પણ કમેન્ટમાં લખી શકો. ઓકે, અને જેટલા વિડીયો મેં હમણાં શેર કર્યા છે બધા જોઈ લેજો. નીટ રિગાર્ડિંગ જેટલા વિડીયો અપલોડ કર્યા છે બધા જોઈ લેજો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.